આપણા જે આમ આદમી પાર્ટીના નેતા એવા દેવેન્દ્રભાઈ મેડાનું ફૂલોથી સ્વાગત કરશે. હવે આપણા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ એવા કાર્યકર્તા અને હર હંમેશ અહીંયાથી ગુજરાતના ખૂણે ખૂણે ગમે ત્યારે જાય એવા આપણા નરેશભાઈ માલાભાઈ કટારા જે આપણા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા રાકેશભાઈ બારિયાનું સ્વાગત કરશે. એકવાર જોરદાર તાળી મિત્રો. હારું, આપણા ગરબાડા તાલુકાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ એવા સુનિલભાઈ મેડા આપણા શેતરભાઈને ધીર કામટાથી એમને સન્માન આપશે. મિત્રો જોરદાર તાળી, જોરદાર તાળી. અવાજ જાવો જોઈએ ભ્રષ્ટ ભાજપની સરકાર સુધી અવાજ જાવો જોઈએ. સારું મિત્રો, હવે અહીંયા આપણે બહુ સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. હા, હવે મિત્રો આપણા સંજયભાઈ ડામોર ફૂલોથી સ્વાગત કરશે. જૂના પાણીથી છે જે સંજયભાઈ ડામોર આપણા શેતરભાઈ વસાવાનું હર હંમેશા સમાજ માટે ઉભા રહેશે એવા આપણા 20 વર્ષના યુવાન એવા સંજયભાઈ ડામોર માટે જોરદાર તાળી મિત્રો. સારું મિત્રો, આપણે કહીએ છીએ કે આપણા મિકલભાઈ બિલવાડ ખરોદાથી જે આપણા રાકેશભાઈ બારિયાનું સ્વાગત કરશે. જોરદાર તાળી મિત્રો. સારું મિત્રો, સ્વાગતનો કાર્યક્રમ કારણ કે બહુ સમયથી તમે આપણા ગુજરાતના અને દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી લોકલાડીડા એવા શેતરભાઈ વસાવાને સાંભળવા માટે તમે ઉત્સુક છો, તો એના માટે હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ છીએ. મિત્રો, આપણા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખ એવા રાકેશભાઈ બારિયાને અમે વિનંતી કરીએ છીએ કે જે આપણને બે શબ્દો પાર્ટીના 2 શબ્દો કહેશે અને આપણા સમાજને એટલા વર્ષોથી કોંગ્રેસ બીજેપી એ મળીને સારું મિત્રો, થોડા આગળ વધારે એના પહેલા સ્વાગત માટે અમરસિંહભાઈ ઝાલટથી છે જે આપણા શેતર વસાવા સાહેબનું સ્વાગત કરશે. જોરદાર તાળી મિત્રો. સારું મિત્રો, સ્વાગત કાર્યક્રમ પૂરો કરીએ છીએ. હવે આપણા જિલ્લા પ્રમુખ એવા રાકેશભાઈ બારિયાને અમે વિનંતી કરીએ છીએ કે જેઓ આપણને આ સભાને અનુરૂપ 2 શબ્દો કહેશે, જેના માટે આપ સૌ શાંતિથી સાંભળશો. બધાને રામ રામ. આપણે નારા સાથે સભાને સંબોધિત કરીશું. બોલો ભારત માતા કી. ધીરું નહીં ચાલે સાહેબ, છેક દેડિયાપાડાથી આવ્યા છે. બોલો ભારત માતા કી. ભારત માતા કી. ઇન્કલાબ લડેંગે. આજ રોજ દાહોદ વિધાનસભાની ખરોદા જિલ્લા પંચાયત મુકામે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. એમાં ઉપસ્થિત આપણા ગુજરાતના ધારાસભ્યો એવા ચેતરભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત થયા. એ બદલ દાહોદ જિલ્લા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે વિધાનસભા લડેલા છે એવા ડોક્ટર મુનિયા સાહેબને પણ હાજર થાય એ બદલ એમનો આભાર.
સાથે દેવેન્દ્રભાઈ મેડા આપણા આમ આદમી પાર્ટીના નેતા છે, એ પણ સ્ટેજ પર ઉપસ્થિત છે. અને સાથે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. અને જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા કમલભાઈના ઘરેથી મિસિસ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે આવા તાપની અંદર ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો માતાઓ બધા ઉપસ્થિત થયા, એ બદલ તમને હું બે હાથ જોડીને વંદન કરું છું. મિત્રો, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખના રોજ યોજાવાની છે. તો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાતના સ્ટાર પ્રચારક એવા ચેતરભાઈ વસાવા આપણી વચ્ચે આવ્યા છે, આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે. અને આવનારી આ તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવી રહી છે, એ ચૂંટણીની અંદર ભાજપને આપણે ઘર ભેગા કરવાના છે. એના માટે સાહેબ આપણને આશીર્વાદ દાહોદ જિલ્લાને આપવા આવ્યા છે. તો આપ સૌ શાંતિથી સાંભળજો. અને મિત્રો, આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં આવી ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને 30 વર્ષથી આ લોકો રાજનીતિ કરતા આવ્યા છે અને ભાઈ બહેનનો રિશ્તો એ લોકો નિભાવી રહ્યા છે. અને આપણી દાહોદ જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને આ લોકો 30 થી 32 વર્ષ સુધી લૂંટી ખાધું છે. તો આપણને એક નવો વિકલ્પ મળ્યો છે કે આમ આદમી પાર્ટી એક કટ્ટર અને ઈમાનદાર પાર્ટી છે. એની સાથે આપ સૌ આપણે બધા જોડાયા છે. અને આ ભાજપ અને કોંગ્રેસને ડર લાગવા લાગી ગયો છે કે આમ આદમી પાર્ટીને આટલું બધું સમર્થન કેમ મળી રહ્યું છે. પણ મિત્રો, આ દાહોદ જિલ્લાને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા બધો લૂંટી લીધો છે કે ભારત દેશમાં આપણો જિલ્લો પછાત તરીકે ઓળખાવામાં આવે છે ને. તો હવે આપણો પણ ટાઈમ આવી ગયો છે. આપણા આદિવાસી ભાઈઓ બહેનો ગુજરાતમાં જઈ અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને આ ભાજપના નેતાઓ એ લોકો 30 વર્ષથી આ આપણા દાહોદ જિલ્લા પર રાજ કરી રહ્યા છે. પણ આજ સુધી આપણી ભોળી પ્રજાનું કોઈ પણ નાનકડા કામ પણ કરતી નથી. એટલે આપણને હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે. મિત્રો, તો વધારે કંઈ ના કહેતા 26 તારીખે મતદાનના દિવસે આપણે સૌને દેખાડી દેવાનું છે કે દાહોદ જિલ્લા માટે અને આમ આદમી પાર્ટીને વોટ આપી અને વિજય બનાવો, એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, જોરદાર તાળી એકવાર આપણે આપણા જિલ્લા પ્રમુખ એવા રાકેશભાઈ ભારિયા આપણને પાર્ટી અને કામો વિશે કીધું, એના માટે જોરદાર તાળી. મિત્રો, જોરદાર તાળી. હવે મિત્રો, આપણે આગળ આપણા કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ ત્યારે આપણા આમ આદમી પાર્ટીના નેતા એવા દેવેન્દ્રભાઈ મેડાને અમે વિનંતી કરીએ છીએ કે આ સભાને અનુરૂપ આપણને 2 શબ્દો કહેશે. જોહાર. અહીંયા તમામ બેઠેલા ગામે ગામથી આવેલા તમામને સૌથી પહેલા તો મારા જોહાર. અહીંયા મંચ પર પધારેલ આપણા લોકલાડીલા આખા ગુજરાતને ગજવે એવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ પધાર્યા, એમને પણ દિલથી મારા જોહાર. જયેશભાઈ મુલિયા સાહેબ, એમને પણ જોહાર. આર્યા સાહેબ, એમને પણ જોહાર. અહીંયા મંચ પર પધારેલ તમામ તાલુકા જિલ્લાના ઉમેદવારો, એમને પણ મારા જોહાર. આજે ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા આજે, કેમ કે ગુજરાતના અંદર આદિવાસી સમાજના જે લડાયક નેતા, આદિવાસીના હીરો એમ કે તો ચાલે, એટલે ઘરે ઘરે ગામડે ગામડે તાલુકે તાલુકે એમની વાત સાંભળવા, એમની વાણી સાંભળવા લોકો રાહ દેખતા હોય, એટલે લેટ થોડા થયા છે, એ બદલ માફી જોહાર. આજે દાહોદના અંદર ભ્રષ્ટાચારની વાત કરીએ, લોકોને ઘરે ઘરે ગામડે ગામડે તકલીફ પડે છે એની વાત કરીએ, એની ભાષણ મારે વધારે નથી કરવા, કેમ કે આપણે ચૈતરભાઈને સાંભળવાના છે. હું તો એમ કહું છું, જ્યાં જાવ ત્યાં ઓફિસો હોય, કચેરીઓ હોય, જ્યાં જાવ ત્યાં બસ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ થાય છે. હું તો કહું છું 2 ડાયરી રાખો, એક લાલ કલરની ડાયરી રાખો. જે ભ્રષ્ટાચાર કરે પછી સમાજ પર અન્યાય કરે છે
એ ડાયરીના અંદર લખી રાખો, એ લાલ ડાયરીમાં લખી રાખો, નામ લખી રાખો, જે બી અધિકારીઓ જે બી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં. અને જ્યારે આપણી સરકાર બને ત્યારે એ ડાયરી આપણે કાઢવાની છે. એટલે મારે વધારે કંઈ નહીં કેવું, કેમ કે આપણે જેમને ખાસ સાંભળવાના છે આપણા સૈતરભાઈ વસાવા સાહેબ શ્રીને, એટલે એમને સાંભળીશું. જોહાર, જય આદિવાસી, ધન્યવાદ. મિત્રો જોરદાર તાળી આપણા દેવેન્દ્રભાઈ મેડા માટે એકવાર જોરદાર તાળી મિત્રો. હવે મિત્રો ઘણા સમયથી એટલી જબરજસ્ત આટલા તડકાની અંદર રાહ જોઈ રહ્યા છીએ અને આપણા ગુજરાતની એક બુલંદ અવાજ અને આદિવાસી સમાજ માટે શિક્ષકોની વાત હોય કે સ્વાસ્થ્ય માટે હોય કે જમીનોના પ્રશ્નો હોય, ગુજરાતના હર એક વર્ગ માટે લડતા એવા આપણા લોકલાડીલા અને માનનીય ધારાસભ્ય શ્રી ચેતર વસાવા સાહેબને આપણે વિનંતી કરીએ છીએ કે આપણી વચ્ચે આપણને બે બોલ કહેશે એના માટે જોરદાર તાળી મિત્રો એકવાર. અને આપણે એમને વિનંતી કરીએ છીએ